બજાજ હાઉસિંગ માટે ખુશીજી તમારી પાસે આવીશ, કારણ કે જો આ સ્ટોક જ્યારથી લિસ્ટ થયો છે ત્યારબાદ અત્યારે ખાસો એવો ઘટાડો પણ આ સ્ટોકની અંદર આવી ગયો છે. આપણે જોઈ રહ્યા છીએ પરિણામો પણ અહીંયા સારા છે. જે પ્રકારે વ્યાજદરો ઘટી રહ્યા છે, તમને લાગે છે બજાજ હાઉસિંગ જેવી કંપનીઓ હોય તો અત્યારે લાંબા ગાળા માટે એક હોલ્ડ રાખવી જોઈએ? તો અગર આપણે બજાજ હાઉસિંગ ફાઇનાન્સની અગર આપણે વાત કરશું તો મને લાગે છે કે લોંગ ટર્મ અગર એમનું એકદમ લોંગ ટર્મનો હોરાઇઝન છે તો ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે, કેમ કે કંપનીની સારી એવી લીડરશિપ, સેકન્ડ લાર્જેસ્ટ હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે. કંપનીના પાસે સારા એવું માર્કેટ શેર પણ છે અગર આપણે જોશું તો. અને હમણાં જે એનબીએફસીઝ અને હાઉસિંગ જે કંપનીઝ છે એ લોકોને સારો એવો હમણાં એક ફાયદો પણ મળ્યો છે. જે કન્ઝપ્શન સાઇડમાં જે ટોટલ ડિમાન્ડ વધી રહી છે એના બધા ફેક્ટર્સ એક સાથે તો કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે આ બધા ઓવરઓલ સેક્ટર્સને. તો મને લાગે છે જે અને ફાઇનાન્શિયલ્સ અગર આપણે જોશું કંપનીના, તો કંપનીએ એ લોકોના જે માર્જિન્સ છે એ સારા એવા લેવલ પર રાખ્યા છે અને સ્ટેબિલિટી મેન્ટેન રાખી છે કંપનીને. કંપનીના અંદર અગર આપણે એ લોકોનું રેવન્યુ ગ્રોથ જોશું તો એ પણ સ્ટેબલ છે. અને અને જે એ લોકોના એનપીએ અને ક્રોસ એનપીએ નેટ એનપીએસ છે એ પણ એ લોકોના કંઈ વધારો અને ઘટાડો નથી થયો. એ પણ એ લોકોએ સ્ટેબિલિટી મેન્ટેન રાખી છે. તો ઓવરઓલ ફાઇનાન્શિયલ ફ્રન્ટ્સ પર બધા લેવલ્સ પર આપણે જોશું કે એનપીએ થઈ ગયું, કે માર્જિન્સ થઈ ગયું, કે રેવન્યુ થઈ ગયું, હરેક લેવલ પર કંપની એ લોકોની સ્ટેબિલિટી મેન્ટેન રાખી છે અને એની સારી એવી ફેક્ટર છે જે લોંગ ટર્મ માટે કંપનીને સારી બધી પ્રોફિટ લાવવામાં હેલ્પ કરી શકે છે, કેમ કે કંપની સ્ટેબલ પ્રોફિટ્સ કમાઈ રહી છે હમણાં અને ઓપરેશનલ લેવલ પર પણ કંપનીએ સારું એવું હમણાં પ્રોજેક્શન દેખાયું છે. જ્યાં આપણે પહેલાં એક ઘટાડો જોવામાં આવ્યો છે તો એક સારો એવો લેવલ કે ઓપોર્ચ્યુનિટી આપણે કહી શકીએ છીએ હોઈ શકે છે, જેના કારણે એક ઓછા પ્રાઇસ પર આપણને સારો એવો સ્ટોક ખરીદારી કરવા મળી શકે. લોંગ ટર્મ માટે મને લાગે છે આની સારી એવી વેલ્યુ અનલોકિંગ આપણે જોવામાં આવી શકે છે. એટલે પ્રકાશજી, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ તો ચોક્કસથી તમે અહીંયાથી હોલ્ડ કરીને રાખજો, પરંતુ થોડોક લાંબા ગાળાનો તમારો એક પરિપ્રેક્ષ્ય હોવો જોઈએ, એટલે એના પર એક નજર રાખજો. પરંતુ જીગર